ધન્યવાદ પ્રભુ યેશુ. સ્તુતિ સ્તુતિ. કેમ છો મિત્રો? મજામાં? પ્રભુની સ્તુતિ. સુંદર સમયને માટે પ્રભુ ઈશ્વરોને તંદુરસ્ત ભલા રાખ્યા છે એવા અમે દૂરથી આશા રાખીએ છીએ. પ્રભુ સર્વને સંભાળે છે માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ. તમ સર્વને વચન અને પ્રાર્થનાની અંદર સ્વાગત કરીએ છીએ. મારા પ્રિય ભાઈઓ બહેનો, તમ સર્વને પ્રભુ આશીર્વાદિત રાખે, આનંદિત રાખે અને જીવનની અંદર આગળ વધારવા માટે સામર્થ પૂરો પાડે માટે અમે તમારા માટે સર્વ સમય પ્રાર્થના કરીએ છીએ. હાલેલુયા. ધન્યવાદ યેશુ, ધન્યવાદ યેશુ, ધન્યવાદ યેશુ. સ્તુતિ 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 સ્તુતિ. તેના નામને ધન્યવાદ કરીએ, કારણ કે તે આપણો ઉત્પન્ન કરતા દેવ છે. તેની હજુરીમાં આવીએ અને તેના નામને ધન્યવાદ કરીએ. આપણે ગીતશાસ્ત્રોનું પુસ્તક અને તેનો 61મો અધ્યાય અને તેની બીજી કલમ આપણે જોશું. મારું હૃદય વ્યાકુળ થશે ત્યારે પૃથ્વીના છેડેથી હું તને અરજ કરીશ. જે ખડક પર હું મારી મેળે ચડી શકતો નથી તે પર તું મને લઈ જજે. હાલેલુયા, હાલેલુયા. દાઉદ ભક્ત શું કહે છે કે મારું હૃદય વ્યાકુળ થશે અને ત્યારે પૃથ્વીના છેડેથી હું તને અરજ કરીશ. જે ખડક પર હું પોતે મારી મેળે ચડી શકતો નથી તેના ઉપર તું મને લઈ જજે. હાલેલુયા. દાઉદ ભક્ત એક કાર્ય પ્રભુને કહે છે, એક એનું કામ પ્રભુની આગળ વ્યક્ત કરે છે. માટે પ્રભુ એને શિખર ઉપર ચડાવે છે અને જે એના મેળે ચડી નથી શકતો એવા ખડક પર પણ પરમેશ્વર એને ચડાવે છે. મારા પ્રિય ભાઈઓ અને બહેનો, આજ આપણા વચનોનું મહત્વ એ જ છે કે આપણું હૃદય જ્યારે દુઃખી થઈ જાય, આપણું હૃદય જ્યારે ચિંતાની અંદર પડી જાય ત્યારે આપણે કેવી પણ જગ્યામાં હોઈએ, પ્રભુનો ભક્ત કહે છે કે પૃથ્વીના છેડાથી હું તને અરજ કરું ત્યારે તું મારું સાંભળજે. હા મારા પ્રિય ભાઈઓ બહેનો, આપણે એમ વિચારવાનું નથી, આવું જ આપણે ક્યારેય સોચવાનું નથી કે પ્રભુ આપણી પ્રાર્થના સાંભળતા નથી. પ્રભુ આપણી પ્રાર્થના સાંભળે છે. આપણે ભલે કેવા પણ હોઈએ, કાદવ કીચડવાળા હોઈએ કે પછી આપણે કંઈક એવી પરિસ્થિતિની અંદર હોઈએ, દુઃખમાં હોઈએ કે આપણી પર કોઈ પણ પ્રકારનું સંકટ આવી પડ્યો હશે, પરંતુ પ્રભુને આપણે હાક મારીએ છીએ ત્યારે આપણે પૃથ્વીના ખૂણામાંથી જે જગ્યા પર હશે તેથી પ્રભુને હાક મારશું તો પ્રભુ આપણી પ્રાર્થનાને જરૂર સાંભળશે. પરંતુ જ્યારે આપણા જીવનમાં એવો સમય આવે છે ત્યારે આપણને પ્રભુને ભૂલી જઈએ છીએ અને આપણે અલગ અલગ કામ કરવા માંડી જઈએ છીએ. મારા પ્રિય ભાઈઓ અને બહેનો, આપણા જીવનમાં ગમે એવી પરિસ્થિતિ હોય, ગમે એવી જગ્યા પર હોય, ત્યાંથી આપણે પ્રભુને હાક મારવાનું છે. સુખમાં દુઃખમાં પ્રભુને હાક મારવાનું છે. પૃથ્વીના છેડાથી આપણે કઈ જઈ શકીએ? કંઈ નહીં. પ્રભુના વચનમાં લખેલું છે કે તમે જ્યાં જાઓ ત્યાં મારી દ્રષ્ટિ છે. સમુદ્રમાં જઈએ તો પણ છે, પહાડોમાં છુપી જઈએ તો પણ છે, ઊંડાણમાં છુપી જઈએ તો પણ છે, ગુફામાં છુપી જઈએ તો પણ છે, કારણ કે સર્વસ્વ એનું બનાવેલું છે. માટે પ્રભુનું વચન કહે છે કે તમે મને હાક તો મારીને જુઓ. એમ બી કહે છે ને ઘણી જગ્યાએ પ્રભુનું વચન કે અનુભવ તો કરો અને જુઓ કે યહોવા કેટલા ઉત્તમ છે. તો આપણે અનુભવ કરવાનો છે, અનુભવ કરવાનો છે, માંગવાનું છે, પ્રાર્થના કરવાનું છે. જો આપણે પ્રાર્થના કરશું તો પ્રભુ શું કહે છે કે જે દાઉદ કહે છે કે જે ખડક પર મારી મેળે ચડી નથી શકતો તે ખડક પર પણ હું તમને લઈ જઈશ. જે આશીર્વાદો આપણે પ્રાપ્ત નથી કરી શકતા, જે આપણે આશીર્વાદો લઈ નથી શકતા, આપણે સોચી પણ નથી શકતા, એવો આશીર્વાદ આપણા જીવનની અંદર પ્રભુ ઊંડેલી દેશે. એવો આપણા જીવનની અંદર અદ્ભુત કાર્ય કરશે. આપણા જીવનની તમામ જરૂરિયાતો પૂરી થશે. આપણે આત્મામાં બળવાન થશું, દૈહિકમાં બળવાન થશું અને જે ખડકથી આપણે ચડી નથી શકતા એવા પર પણ પરમેશ્વર લઈ જશે. એનો મતલબ છે કે આપણે ધારી નથી શકતા, આપણે વિચારી નથી શકતા એવા આશીર્વાદો પણ પરમેશ્વર આપવાનો વાયદો કરે છે. મારા
પ્રિય ભાઈઓ અને બહેનો, આ સમય આ વચનોને આપણે ગ્રહણ કરવાનું છે ને આ તકને આપણે ઝડપી લેવાનું છે ને આશીર્વાદોને આપણે પ્રાપ્ત કરી લેવાનું છે. આ 2025ની અંદર આપણે અધૂરા નથી રહેવાનું, પૂર્ણ થઈ જવાનું છે. હરેક આશીર્વાદોથી વંચિત નથી રહેવાનું, હરેક આશીર્વાદોને પ્રાપ્ત કરી લેવાનું છે. હરેક આશીર્વાદો, હરેક વરદાનો પ્રભુ પાસેથી આપણે લઈ લેવાનું છે. મારા પ્રિય ભાઈઓ અને બહેનો, આ વર્ષ આશીર્વાદનું વર્ષ છે અને આશીર્વાદો લેવાનું વર્ષ છે. શું આપણે આશીર્વાદો લેવાને માટે તૈયાર છીએ? આવો આપણે પ્રાર્થના થકી આશીર્વાદો લેવાને માટે તૈયાર થઈએ. હાલેલુયા. ધન્યવાદ મારા સ્વામી, મારા ઈશ્વર. હાલેલુયા. યેશુ મસીહ, તારી સ્તુતિ અને પ્રશંસા કરીએ. પિતા, પુત્ર, પવિત્ર આત્મા, દેવ, તારા નામને ધન્યવાદ કરીએ છીએ. હવે પ્રભુ તારા વચનમાં લખે છે દાઉદ ભક્ત કે જ્યારે મારું હૃદય વ્યાકુળ થશે ત્યારે હું પૃથ્વીના છેડાથી તને હાક મારીશ, ત્યારે તું મારી અરજને સાંભળજે. અને પ્રભુ, જે ખડક પર હું મારી મેળે ચડી શકતો નથી તેના પર તું મને લઈ જજે. હાલેલુયા. આજ મારી સાથે જોડાયેલા એક ભાઈ બહેનની સાથે રહે, એમના હરેક કાર્યોને સફળ કર. એમની મેળે એ કરી નહીં શકતા હશે એવા કામને ધારી નહીં શકતા હશે એવા આશીર્વાદો તમે એમના જીવનની અંદર તમે ઊંડે લીધો. પ્રભુ, આજ એમના જીવનમાં તમે મહાન કામ કરો, અદ્ભુત કાર્ય કરો, અદ્ભુત કાર્ય કરો. પ્રભુ, એમના જીવનની અંદર તમે એવો પુષ્કળ આશીર્વાદ આપો કે તારું આચાર્ય કાર્ય કામોને પ્રગટ કરનારા બાળકો બને એવું તમે થવા દો. આ સમય અમે તમારા નામને ધન્યવાદ જ કરીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. સુંદર વચન થકી એક વ્યક્તિને તમે આશીર્વાદિત કરો. પ્રભુ, જ્યારે એમનું હૃદય વ્યાકુળ દુઃખી થશે, પ્રભુ નિરાશ થશે, હતાશ થઈ જશે, પ્રભુ તેવા સમયમાં તમે એમના જીવનની અંદર એક પ્રભુજી આશાનો ચિહ્નો બનીને ઉતરી આવજો અને એમને તમે એવા ખડકો પર તમે લઈ જજો. પ્રભુ રાજા, તમે એમના જીવનમાંથી દુઃખ દૂર કરજો, નિરાશા દૂર કરજો, હતાશા દૂર કરજો, બીમારી દૂર કરજો, ગરીબી દૂર કરજો, હરેક પ્રકારનો શ્રાપો તોડજો, હરેક પ્રકારના બંધનો તોડજો, અંધકારની સત્તાઓને તમે હટાવી દેજો. યેશુના નામમાં ફ્રી થઈ જાય એવું તમે થવા દેજો. પ્રભુજી, એક દીકરા, દીકરી, બાળકો, કુટુંબ, પરિવારને, ઢોઢાકને, ખેતીવાડીને હરેકને તમે આશીર્વાદથી ભરપૂર કર દો. પ્રભુજી, આ વરસ આશીર્વાદ લેવાનું વરસ છે. આ વરસથી વંચિત ના રહી જાય, પરંતુ તમારી મહિમામાં બાળકો વધે, આચાર્યો ક્રામોને તારું પ્રગટ કરનારા બને એવું તમે થવા દો. એ લોકોએ વિચાર્યું નહીં હશે, સોચથી બહાર હશે એવા આશીર્વાદો પણ તમે એમના જીવનની અંદર આપો, એવા વરદાનો પણ તમે એમના જીવનમાં આપો, એવા દાનોથી તમે એમને ભર દો. પ્રભુજી, એક કુટુંબ, એક પરિવાર, ઓ પ્રભુ રાજા, તારી મહિમામાં બળતરી થનારા બાળકો બને એવું તમે થવા દો. અમે જેવા છે તેવા આ સમય અમે તમારા હાથની અંદર સ્વાધીન થઈ જઈએ છીએ. ઉદ્ધાર કરતા પ્રભુ યેશુ મસીહ તારા નામથી માંગીએ છીએ બાપ. આમીન, આમીન. જે મસીહ કી. જો તમે અમારી સાથે જોડાયેલા નવા છો તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં. કંઈ પણ પ્રાર્થનાની વિનંતી હશે કમેન્ટ બોક્સમાં લખશો. અમ સર્વ તમારા માટે પ્રાર્થના કરીએ છીએ, તમે પણ અમારી ફેમિલી માટે પ્રાર્થના કરશો. હાલેલુયા. ધન્યવાદ યેશુ. સ્તુતિ, સ્તુતિ, સ્તુતિ. હાલેલુયા.